ગુજરાતમાં અત્યારે હાલ એક બાજુ જ્યારે રાહત સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે અને એને લઈને જે ખેડૂતોને ફોર્મ ભરવાના છે એના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની હાલત વધારે કફોડી થઈ રહી છે। એક બાજુ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ખેડૂતોની સાથે અન્યાય થતો હોય એવી ઘણી બધી ઘટનાઓ સામે આવી છે અને એવામાં હવે જિગીશા પટેલ ફરી એક વખત આ મામલે મેદાને આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે હાલ સરકાર દ્વારા રાહત સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે અને એને જ લઈને થોડાક જ સમયની અંદર ખેડૂતોએ ફોર્મ ભરવાના છે, પરંતુ જે તે સમયે ખેડૂત પોતાના વાડીએથી કામ પતાવીને અથવા તો પછી ચાલુ કામ દરમિયાન ત્યાં જતા હોય છે અને ત્યાં જ્યારે ફોર્મ ભરવાની વાત આવે છે ત્યારે હંમેશા એવું કહેવામાં આવતું હોય છે કે સર્વર ઠપ છે, તમે અત્યારે હાલ પૈસા અને ડોક્યુમેન્ટ આપી દો, અમે લોકો રાતના સમયે ફોર્મ ભરી દઈશું। અને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને લૂંટવામાં આવતા હોય છે અને જે તે વ્યક્તિ દ્વારા એવું પણ કહેવામાં આવતું હોય છે કે પ્રાઇવેટ દુકાનમાં પણ પૈસા આપીને તમે ફોર્મ ભરી શકો છો। આ સમગ્ર વાતને લઈને હવે જિગીશા પટેલ મેદાને આવ્યા છે અને ખાસ કરીને જિગીશા પટેલે એવું પણ કહ્યું છે કે ખેડૂતોની સાથે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ। મારી એક વાત સાંભળો, હું કામ પણ માથાકૂટ કરે? હું વાત કરું, તમે છે ને ખેડૂતોને ગેરમાર્ગે દોરો છો ભાઈ। અમે તો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા આવ્યા છીએ। અમે તો ભ્રષ્ટાચાર અહીંયા ખુલ્લો પાડવા આવ્યા છીએ। તમે વિચારો, ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉપાડવાની વાત છે, બરાબર? ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉપાડવાની વાત છે કે ખેડૂતો નબળા ન હોય, ખેડૂતોને એમાં સર્વર ડાઉન હોય, ખેડૂતોને સર્વર ડાઉન હોય એટલે ખેડૂતો બિચારા ક્યાં જાય? ખેડૂતો બિચારા ક્યાં જાય? ખેડૂતો એમ કહે પણ વાત ઈ નથી ભાઈ, વાત ઈ નથી। સરકાર અહીંયા તમને સર્વર ડાઉન આપે, અહીંયા તમને ગ્રામ પંચાયતે જાવ એટલે એમ કે સર્વર ડાઉન છે, નેટ નથી આવતું, એટલે ખેડૂતોને એમ થાય 15 દીમાં ફોર્મ ભરવાના છે, આપણા ફોર્મ નહીં ભરાય તો સહાય નહીં મળે તો એટલે તમારે અહીંયા 100 રૂપિયા દઈને કરવું પડે। ઈ તમારી મજબૂરીનો ફાયદો ઉપાડે છે। તમારે ઈ સમજવું પડે। હું તો સરકારને એમ કહું છું કે ખેડૂતોના ખાતા નંબર તમારી પાસે છે, આધાર કાર્ડ તમારી પાસે છે, 10 ફિંગરપ્રિન્ટ તમારી પાસે છે, બેંક એકાઉન્ટ તમારી પાસે છે, તો તમારા ફોર્મની જરૂર શું છે? ફોર્મ ભરવાનું ચાલુ કર્યું ત્યારે આ ભ્રષ્ટાચાર ચાલુ થયો ને? હું તો સરકારને આ કહેવા માંગુ છું, લ્યો 2000 હપ્તો નાખી નાખી બસ આ વાત છે। તો આ તમને ભ્રષ્ટાચાર તમારી હારે કરવાનો એક મોકો આપે છે ને સરકાર? તો સરકાર સામે આંદોલન કરો। સરકાર છે ને આ વીસી ને બેહેડે કોણ? સરકાર જ બેહેડે ને? ઈ તો ભલે પછી તો સરકારની સામે જ આંદોલન છે ને? ક્યાં આંદોલન છે? સરકારની કઈ વાત નથી, એક સગવડની વાત છે। સગવડ હું એમ કહું દાદા, હું તમને એમ વસ્તુ કહું છું કે સગવડ કરી હાલો એને, બરાબર? દાદા તો કયો માં આ ભાઈ કહો, હાલો ભાઈ કહું તમને, માન આપીને ભાઈ કહો, હાલો તમને હું કહું વીસી સરકારે કોઈને આઈડી આપ્યું નથી, તો આ પ્રાઇવેટ દુકાનમાં આઈડી ક્યાંથી પહોંચી? નથી જ ને ભરે ભાઈ બોલે છે, ભાઈ બોલે છે વિડિયોમાં, આ પણ ભાઈ બોલે જ છે ને, 200 રૂપિયા આપશો તો અહીંયા ફોર્મ ભરાશે, બાકી પંચાયત વિડિયો છે કાકા। વિડિયો છે ભાઈ બોલે 200 રૂપિયા લે વિડિયો છે, એમને બોલી જાય કોઈ? તમારા ગામમાંથી 50 ફોન આવ્યા કે આવી રીતે તો બધે 50 ખોટા? એ તપાસનો વિષય પોલીસ વાળા કરશે, હા એ કરી નાખશે। હા કદાચ એને ડિલીટ કરી નાખ્યું હશે ને તો એમાંથી તોય બધું થઈ જાય, નીકળશે એટલે એમાં કોઈ આપણે તમે એમ કહો કે નથી ભર્યા, હું એમ કહું ભર્યા છે, આપણાથી નહીં સાબિત થઈ, પોલીસ વાળા સાબિત કરી દે। અને મારી પાસે વિડીયો થી ભાઈ બોલે છે કે 200 રૂપિયામાં દેવો તો ફોર્મ અહીંયા ભરાય, બાકી નહીં ભરાય, બાકી પંચાયતે વયા જાવ તો બોલવા ઉપર તો ભાઈ બોલી ન હશે ને, બરાબર? બોલી ન હશે તો બોલે, મારી વાત સાંભળો, બોલે એનો મતલબ એવો છે કે તમે ખેડૂતોને ભરમાવો છો કે અહીંયા ભરાઈ જશે, 200 રૂપિયા દેવો તો હું ભરશે। કોઈ બાવડા પકડી તો લેવા કોઈ બાળો પકડી લઈ આવતું નથી, પણ આઈડી કોઈ બીજાના કોમ્પ્યુટરમાં આઈડી ખુલવું ને એ પણ મોટો ગુનો છે। કોઈ બીજાને વીસી દ્વારા કોઈ બીજાને આઈડી આપવું ને એ મોટામાં મોટો ગુનો છે, બરાબર? પોલીસને બોલાવ્યું
પોલીસ સ્ટેશન શું લેવા છે? ચાલુ ગાડી દઈ ગયો CPU લઈ ગયો ચાલુ ગાડી સાહેબ હા, છે ને? નેટ આવે ને અહીંયા મગજમારીના પાર બરાબર. એટલે ગ્રામ પંચાયત નેટ નથી આવતું. આવે છે આવે છે કામ મોટું છે. પંચાયતમાં નો અડી જાય શું કરે? તમે અહીંયા તપાસ કરશો ને થેલી અંદર વહી ગઈ છે. તપાસ કરશો ને તો એ જોવાનું હોય થેલી અમારે કેમેરા છે. મારી વાત સાંભળો. દુકાનમાં કેમેરા છે. સાંભળો બેન એક વાત સાંભળો એક જ વાત સાંભળો હું પોલીસ સાથે વાત કરું છું. એની હારે મને વાત કરી લેવાની ને ભાઈ. થેલી ગયા ને થેલી હવે હું તમને કહું મારા ખાતા નંબર દઈ દો અને ફોનમાંથી આધાર કાર્ડ ને બેંકનું પાસબુક દઈ દો એટલે આ સેટ અમને તૈયાર કરી એ સેટ હોય જ પણ આપણે અહીંયા જોવાનો કેમેરા થઈ ગયેલો સેટ ને કેમેરા છે એ દુકાનની આ લોકોને અંદર. આ બારે કેમેરો છે અને અંદર દુકાનની અંદર કેમેરો છે. કેમેરા છે. ફાઈન ફાઈન ફોર્મ આવે એ ચેક કરો. ઝેરોક્ષ વાળો તો આવે છે ને કોઈ ફોર્મ ભરાય ફોર્મ ભરાય ઈ તમારે ડિટેલ જોવાનું લેવાતી હોય અને ઝેરોક્સ કરીને ડિટેલ કાગળિયા અપાઈ જતા હોય ભાઈ એમાંય ટેપ બોલાવે. અરજી તમે લઈ લો કે તાલુકા દેવા જાય બોલાવે. લેપટોપ કાઢવાનું હોય ને પોલીસ સ્ટેશન એ નહીં જોઈ લો ફોર્મ ભરાય છે ને તકલીફ બેન સાહેબ મને યાદ હતું. કરી લો એ આ બેનને એવું હોય તો અમે તો એમ કહીએ છીએ કે ફોર્મ ભરવાની જરૂર જ નથી. સરકાર પાસે બધાયના ખાતા પડ્યા નાખી દો બધાયનામાં. સરકારને જો ને બેન સરકારને જો ને તો આ કઈ મગજમારી નથી લ્યો અમે તો હપ્તો નાખે એમ નાખી દો તો આ ક્યાં કરવું અમે તો કહીએ આ હે ને આ હે ને ગામમાં ડખા કરાવવાના આવે કાંઈ કરાવવા નથી આવતા સાચી વાત. કે સરકારે જે ફોર્મ ભરવાના મફત ફોર્મ ભરાય છે ને ખેડૂતો એક તો ખેડૂતોની હાલત અત્યારે એક તો ખેડૂતોની હાલત અત્યારે હાવ કફોડી બરાબર. એમાંય સરકારે ફોર્મ ભરવાની લાઈનોમાં બિચારાઓને ઊભા રાખે ખેતરે બધું કામ મૂકીને ખેડૂતોની લાઈનમાં ઊભા રાખે. એમાં એની પાસે ફોર્મ ભરવાના મફતમાં ફોર્મ ભરાવાના તેને બદલે 100 રૂપિયા લેવાના થશે. હવે તમે જોશો હવે તમે જોશો. અરે પણ હું તો એમ કહું છું ફોર્મ ભરવાની જરૂર જ છે. સરકારના બધા ખાતા છે. પૈસા કોણ છે ફોર્મ ભર્યા સરકારને 100% નુકસાન છે ભાઈ. ખેડૂત હવે તો સરકારે કહી દીધું 100% નુકસાન છે. બધાના ખાતામાં નાખી દીધું. તમે જે રજૂઆત કરો સરકારને કહો તમે એમનું નાખી દે હપ્તા નાખે એટલે અમારે માથા કોઈ નીકળી મારી પાસે કઈ વિડિયો છે 200 રૂપિયામાં ફોર્મ મને ખ્યાલ નથી પણ ઝેરોક્સનું કામ મોટું છે આ ભાઈનું. અહીંયા ભાઈ હાથ બહાર કાઢે. આવ્યા અહીંયા એક ભાઈ આવ્યા એને કીધું ખેડૂત સાહેબ ફોર્મ ભરી દે તો કે 200 રૂપિયા થાય તો 200 માં પંચાયત તો મફત ભરાય અહીંયા 200 માં મને પોહાય છે તમારે ભરવું હોય મફતમાં તો પંચાયત વયા જાવ. તો મારું કહેવાનું એ છે કે અહીંયા આઈડી કોણ ઈ તમારો બેન ઈ તમારે શોધવાનું. તાલુકા આપણે આવી ગયો એટલે એ ભાઈ આવે છે ને લઈને જો બરોબર તમે તમારા વાહનમાં આવો બીજા કોને લેતા આવો તમે વાહનમાં તમારા આવો તાલુકા એના કેમેરાનું લઈ લેજો. હા ઓલું ડીવીઆર ક્યાં એ લઈ લે એ મૂકી દો ઘરે ટેબલ ઉપર મૂકી ડીવીઆર લઈ તમારા હાથ જ લઈ એટલે આ ભાઈનું કામ છે ને ઝેરોક્સનું. પછી તમારી પાસે વિડિયો પડ્યો પછી ફોટો વિડીયો વિડીયો ફોટો અહીંયા આવી મારી વાત સાંભળો. અહીંયા હું જસ્ટ આવી વિડિયો મેં ઉતાર્યો ઈ વિડિયો ફોટો હા ફોટો ઈ મને ખ્યાલ નથી. તમને કાંઈ વાંધો ફોટો વિડીયો હાલો પોલીસ વાળી એ પોલીસનો તપાસ છે હાલો હા કાંઈ વાંધો હા એ વિડીયો ફોરેન્સિકમાં લઈ લેજો મારા મોબાઈલમાં આવશે ને મારો વિડિયો ફોટો હશે ને ફોરેન્સિકમાં જાય હા બસ એ તો તપાસ થઈ જાય તપાસમાં આવી જાય. કાંઈ વાંધો આમાં શાખા ઘટે વધે નહીં કાંઈ વાંધો નહીં ડખોડે ચડાવે ગામને ડખોડે ચડાવે. કાંઈ વાંધો નહીં આ કેટલું માણસ ભેગું થયું જો હારા નો લાગે ક્યાંક જાઉં આ પાછું 15 દિવસમાં આપણે છે ને મુદત લંબાવે આની મુદત લંબાવે નકર છે ને આ થાય 15 દિવસમાં કોઈ દિવસ તમે ફોન જુઓ. ભરાય જ થાય નહીં ને નહીં. ગમે ઈ થાય ને એ આરામથી થઈ જવાનું હોય અને આ લોકો કઈ લિંક આરામથી મુદત છે ને આ લોકો કઈ વધવાની નથી સર્વર જ આ ડાઉન છે. ખોટા અમુક ના કામ હાલે ને કામ બંધ પડે બીજું કઈ નથી પંચાયતે જોવો તમે પંચાયતે જોવો અમે તો સરકારને અત્યારે એમ ચાલુ કહીએ જ છીએ છે કે તમારી પાસે કામ ખેડૂતોના બધું હાલે ખાતા છે ડાયરેક્ટ નાખી દો ને ફોર્મ ભરવાના ચક્કરમાં ઉભા
સરકારને કહો ને પણ સરકારને ત્યાં દેવાનું છે, બીજાની હણી નથી કાઢવાની. એને કહેવાનું છે ત્યાં નથી પૂછતા એટલે અહીંયા આવો. તો સરકારને જ કહીએ છીએ ભાઈ. અને બીજું તમને કહું, આ વીસી બેહાડ કે હવે સરકાર જ બેહાડ જ આ લઈ લ્યો જે કાંઈ જોતું હોય તો. બોલે નહીં કુતરે. એટલે જે રીતે જિગીશા પટેલનું કહેવું છે એ રીતે કે જે રીતે અત્યારે હાલ નુકસાની જોવા મળી રહી છે, તો પછી શા માટે થઈને આવા ફોર્મ ભરવાના નાટકો કરવામાં આવી રહ્યા છે? ખેડૂતના ખાતાની માહિતી સરકારની પાસે છે તો પછી ડાયરેક્ટ પૈસા નાખવામાં કેમ નથી આવતા? એવા પણ સીધા સવાલો તેમના દ્વારા ઊભા કરવામાં આવ્યા છે. જે ખેડૂતોની સાથે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને જે રીતે પૈસાની લૂંટ મચાવવામાં આવી રહી છે, એ વાતને લઈને તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.